વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા કુકાઓ તાલુકાના કોલડા ગામે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે। અલગ અલગ 3 મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કરી રોકડ અને દાગીનાની ચોરી કરી છે। વડિયા કુકાઓ તાલુકાના કોલડા ગામે રાત્રિના સમયે તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવ્યા છે। ત્રણેય મકાનોની અંદરથી ચોરી કરવામાં આવી છે। કુલ 1,54,000 રૂપિયાની રોકડની ચોરી થઈ છે। સાથે 2,34,700 રૂપિયાના દાગીના પણ તસ્કરો હાથ ફેરો કરી અને લઈ ગયા છે। વડિયા કુકાઓ તાલુકાના કોલડા ગામે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે। બંધ મકાનોમાંથી રોકડ અને દાગીનાની ચોરી થવા પામી છે। આ બાબતે અન્ય જિલ્લાની પોલીસ ચોરીની ઘટનાની તપાસ અર્થે વડિયા કુકાવા તાલુકામાં આવી હતી। તસ્કરોની શોધખોળ માટે આવી હતી અને એ તસ્કરોનું કનેક્શન કોલડા ગામની ચોરીમાં ખુલ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। વડિયા કુકાવાવ તાલુકાના કોલડા ગામે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। 3 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે। ત્રણેય મકાનોની અંદર રાત્રિના સમયે તસ્કરોએ રોકડ તથા દાગીનાની ચોરી કરી છે। કુલ 1,54,000ની રોકડ ચોરી થવા પામી છે, જ્યારે 2,34,700 રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે। ત્યારે શિયાળાની ઠંડી ઋતુમાં રાત્રિના સમયે તસ્કરો સક્રિય બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે વડિયા કુકાવાવ તાલુકાના ભાજપના પ્રમુખ વિપુલ વસાણીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી અને સરપંચોને અપીલ કરતો જોવા મળ્યા છે। વડિયા કુકાવાવ તાલુકાના ભાજપના પ્રમુખ વિપુલ વસાણી શું કહી રહ્યા છે? નમસ્કાર। કુકાવાવ તથા વડિયા તાલુકાના નાગરિકોને જણાવવાનું કે કુકાવાવ તાલુકાના કોલડા ગામે ગત રાત્રિના લગભગ 3 ઘરમાં ચોરોએ ચોરી કરેલ। ચોરને ચોરી કરવાની પેટર્ન એક જ કે બંધ મકાનને ટાર્ગેટ કરેલ। તે બાબતે જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે પોતાના ઘરના મેઇન ડોરને અંદરથી લોક લગાડવા માટે વિનંતી તથા જિલ્લાના સરપંચોને જણાવવાનું કે તેમના ગામમાં સીસીટીવી કેમેરા ન હોય તો કોઈ પણ ગ્રાન્ટ અથવા સ્વભંડોળમાંથી લગાવી લેવા વિનંતી તથા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સૂચન અને અમરેલી જિલ્લા તથા વડિયા તાલુકાના પોલીસોના સૂઝબૂછથી ચોરોને ગણતરીની કલાકોમાં પકડી અને જેલ હવાલે કરી દીધેલા છે।